નમસ્તે બાળ મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા. હું આરતી કબીર આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 1 વિષય હિન્દી એમાં આપણે સમૂળાક્ષર સુધી આગળના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા હતા. હવે તેના ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. ચાલો. स से शुरू होने वाले चित्रों से जोड़ो. श ने શરૂ થતા ચિત્રો સાથે જોડો. આપણે મૂળાક્ષર છે આગળના વિડીયો લેક્ચરમાં ભણી ચૂક્યા હતા. હવે તેના ઉદાહરણ આપણે સમજીએ. શ એટલે શરીફા, સીતાફળ, શરબત, શલગમ, શતરંજ. આ તેના ઉદાહરણ હતો. બાકી જે છે એ બીજા મૂળાક્ષર પરથી આપેલા શબ્દ જ છે. શ કે નીચે રેખા ખીંચો. શની નીચે લીટી કરો. પહેલા આપણે શબ્દને વાંચીએ અને પછી તેની નીચે લીટી કરીએ. શરીફા, આકાશ, શહર, દેશ, શકરકંદ અને શહનાઈ. હવે તેની નીચે આપણે લીટી કરીશું. શરીફા, આકાશ, શહર, દેશ, शकरकंद और शहनाई. જ્યાં શ મૂળાક્ષર આપેલો હોય તેની નીચે આપણે અંડરલાઈન કરવાની છે. સ છે અલગ વર્ણ પર ખોટાની નિશાની કરો. શ થી જુદા અક્ષર પર આપણે નિશાની કરવાની છે, જે આપણે અગાઉના લેક્ચરમાં પણ ભણી ચૂક્યા છીએ. ર સસલાનો સ, વ, શ. આવી રીતે તમારે લખવાનું છે. પઢો ઓર લીખો. વાંચો અને લખો. ચિત્ર જોઈ અને શ મૂળાક્ષર છે તેને આપણે શબ્દ પૂર્ણ કરવાનો છે. પેલું ચિત્ર શેનું આપેલું છે? શરીફા એટલે કે સીતાફળ, શહદ, શલગમ, શતરંજ, અહીંયા આપણે શ મૂળાક્ષર લખવાનો છે. અહીંયા તમારે ઘૂંટવાનો છે અને નીચે લખવાનું છે. नीचे शब्द में से श ढूंढकर उस पर वर्तुळ बनाओ. शब्दમાંથી શ શરણાઈનો શ શોધી તેના ઉપર વર્તુળ કરવાનું છે. પહેલા અક્ષરમાં આપણને આપેલું છે. આગળના શબ્દાર્થમાં આપણે વર્તુળ બનાવીએ. આકાશ, શहर और दशहरा. હવે પછી કયો મૂળાક્ષર આવે છે? ષટકોણનો શ. પહેલા આપણે તેને લખીએ. આવી રીતે લખવાનું છે. આ કયો મૂળાક્ષર છે? ષટકોણનો શ. આ જેનું ચિત્ર આપેલું છે ષટકોણ. શું કહેવાય તેને? ષટકોણ. श को स के साथ जोड़ो. આગળના લેક્ચરમાં પણ આપણે ભણી ચૂક્યા હતા. આવી રીતે જોડવાનું છે. જ્યાં ફાળ્યો શ આપેલ, ષટકોણનો શ આપેલો હોય તેની સાથે આપણે જોડીએ. श ढूंढकर उस पर वर्तुळ बनाओ. श શોધી તેના પર વર્તુળ કરવાનું છે. જો આગળના અક્ષરમાં શું હતું કે શરણાઈનો શ જે હતો તેનાથી અલગ વર્ણ પર ખોટાની નિશાની કરવાની. અહીંયા શું છે? તે શ ઢૂંઢકર ઉસ પર વર્તુળ બનાવો. આવી રીતે આપણે જ્યાં શ આપેલો હોય તેના પર આપણે વર્તુળ કરીશું.
બાકીના મૂળાક્ષર પર કરવાનું નથી. સ છે અલગ વર્ણ પર નિશાની કરો. જો આવ્યું ને અહીંયા પણ આવી રીતે લખવાનું છે. શ કે નીચે રેખા ખીંચો. શની નીચે લીટી કરો. પહેલા આપણે શબ્દને વાંચીએ અને પછી તેની નીચે લીટી કરીએ. ષટપદ, ઋષભ, વિષ, દુર્ભાષ, વિષય અને ધનુષ. આવી રીતે જો ધનુષ. ઓકે. હવે પઢો ઓર લીખો. વાંચો અને લખો. ઘૂંટવાનું છે અને બાજુમાં લખવાનું છે. પહેલા આપણે ઘૂંટીએ. આવી રીતે જો. અહીંયા તમારે લખવાનું છે. હવે પછી કયો મૂળાક્ષર આવે છે? સસલાનો સ. પઢો ઓર લીખો. વાંચો અને લખો. પહેલા આપણે લખીએ. આવી રીતે ફરી વખત ઘૂંટીએ આપણે. ચાલો આવી રીતે લખાય. તેનાથી કયો શબ્દ શરૂ થાય છે? સર્કસ. જે આપણે જોકર હોય ત્યાં સર્કસ ભેગું થતું હોય ને તે છે. સ કો સ કે સાથ જોડો. સસલાના સ ને તેની શબ્દ સાથે જોડો. જો અહીંયા ને અહીંયા આવી રીતે જોડવાનું છે. સ ઢૂંઢકર ઉસ પર વર્તુળ બનાવો. સ શોધી તેના પર વર્તુળ બનાવો. હવે તેના પર આપણે વર્તુળ બનાવીશું. અહીંયા પણ છે નીચે જો ત્યાં. સ કે અલગ વર્ણ પર ખોટાની નિશાની કરો. સ થી જુદા અક્ષર પર નિશાની કરવાની છે. અહીંયા આવશે. અહીંયા, 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 અહીંયા. સ કે નીચે રેખા ખીંચો. તેની નીચે શું કરવાનું છે? આપણે લીટી કરવાની છે. પહેલા આપણે શબ્દને વાંચીએ અને પછી તેની નીચે લીટી કરીશું. સડક, सरिता, पारस, बस, सपेरा और गिलास। कौन सा शब्द है? सड़क, सरिता, पारस, बस, सपेरा और गिलास। અહીંયા આપણે લીટી કરીશું गिलास। पढ़ो और लिखो, वाँचो ने लखो। मूळाक्षर पर घूंटवानुं छे अने बाजुमां लखवानुं छे। जो आवी रीते अहींया पण घूंटवानुं छे, अहींया तमारे लखवानुं छे। हवे पछी कयो मूळाक्षर आवे छे? ह। कयो मूळाक्षर आवे छे? ह। हथेली, देखो ए हथेली। कौन सा मूळाक्षर है? ह। આપણે આવી રીતે લખીશું। कौन सा शब्द शुरू होता है? हथेली। देखो अपनी दोनों हथेली है ना। कौन सा शब्द है? हथेली।
હકો હકે સાથ જોડો. હને હની સાથે જોડવાનું છે. ह और ह कौन सा शब्द है ह? यहाँ पे ह ढूंढ कर उस पर वर्तुळ बनाओ. ह शोधी तेना पर શું કરવાનું છે આપણે? વર્તુળ એટલે કે ગોળ. ચાલો આપણે વર્તુળ બનાવીએ. હ આવી રીતે હે ને. ह से अलग वर्ण पर खोटाની નિશાની કરો. હ થી જુદા અક્ષર પર આપણે શું કરવાનું છે? નિશાની. અહીંયા 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 આવી રીતે. હ કે નીચે રેખા ખીંચો. હની નીચે લીટી કરો. પહેલા આપણે શબ્દને વાંચીશું અને પછી તેની નીચે અંડરલાઈન કરીએ. हवन, लहर, हसन, पहचान, गिलहरी और महल. कौन सा शब्द है? हवन, लहर, हसन, पहचान, गिलहरी और महल. हम आप लोग अंडरलाइन करेंगे. ये देखो, महल है ना. पढ़ो और लिखो. वाँचो ने लखो. આજે આપણે શના ઉદાહરણો, સસલાનો સ તેના ઉદાહરણો, ષટકોણનો શ તેના ઉદાહરણો અને હરણનો હ આટલા મૂળાક્ષર આપણે આજે શીખ્યા. આ ગૃહ કાર્યમાં લખી અને મોકલવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.